મિત્રો અહીંથી નજારો જોવો નીચેનો કેવો સુંદર નજારો આવે છે। યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ। મિત્રો આજે છે ગુરુવાર અને આજે છે ગુરુ પૂર્ણિમા। તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે। ને અમારે જવાનું છે અત્યારે કદમગીરી ને અત્યારે વાગી ગયા છે સવારના 9। તો મિત્રો ચાલો અત્યારે નાસ્તો કરી લો અને પછી આપણે નીકળીએ। મિત્રો સવારના નાસ્તામાંથી હું ગાંઠિયા લઈ આવ્યો છું અને આ આપણો જોઈએ ચા। તો હવે મળીએ આપણે નાસ્તો કરીને। મિત્રો મેં જો જવાની તૈયારી કરીને જો અત્યારે મિત્રો ફૂલ વરસાદ આવવા મળ્યો છે। જો આજે નીકળવાની તૈયારી જ કરતા અમારે જો અહીંયા મંદિરે જવાનું છે અને અત્યારે મેં જો કેટલા નીચે છે તમને દેખાડું। જો અહીંયા છે મિત્રો અમે જો અને અહીંયા જવાનું છે અમારે। તો મિત્રો અમે 3 ગાડી લઈને આવેલા જોઈએ। એક આ ગાડી છે, એક આ ગાડી છે ને આ 2 ગાડી પડીને જો ફોટા પાડવા મળ્યા છે। એ ડુંગરા ઉપર આવ્યા ને ફોટા પાડવા મળ્યા ને અમારા જો બીજા બ્લોગર ને અત્યારે જો મિત્રો અહીંયા ફોટા પાડે છે। ઓલા ભાઈની લાકડી ઉપાડી લીધી ફોટા પાડવા હાટું। તો મિત્રો અત્યારે જો બીજા ધીમે ધીમે કરતા કરતા ઉપર ચડવા મળ્યા છે અને જો ફોટા અને વિડીયો ઉતારવા મળ્યા છે। જો મિત્રો અત્યારે પબ્લિક જો અહીંયા ઉપર છે ગાડી વી જાય છે કદમગીરી। તો મિત્રો ઉપર કાંઈ દુકાન નહીં હોય એટલે અમે ત્યાં નાસ્તો પણ લઈ લીધો છે, બધી સગવડ કરીને ગયા છે કદમગીરી। ને મિત્રો જો અહીંયા ગીદડા જુઓ, મિત્રો જો અહીંયા પણ ફોટા પાડે છે અને મિત્રો જો અહીંયા વિડીયો ઉતારવા વી ગયા। જો અહીંયા તમને દેખાતા છે, તમને ઉભો દેખાડું। અહીંયા જો અહીંયા વિડીયો ઉતારે છે અને મિત્રો અત્યાર સુધી મારો વારો નથી ફોટા પાડવાનો, તો અત્યારે હું ફોટા પાડી લઉં। મિત્રો જો આ ભાઈનો ફાઇનલી ફોટા પાડવાનો વારો આવી ગયો અને મિત્રો હવે મેં પણ ફોટા પાડી લીધા જ છે। તો હવે મળીએ આપણે આગળ વ્લોગમાં, કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે। તો મિત્રો જો તમે જો કદમગીરી આવો તો અહીંયા ફોટા પાડવાનું લોકેશન પણ સારું છે, તમારા ફોટા કે વિડીયો પણ સારા ઉતરી જશે। મિત્રો અહીંયા કદમગીરી જવા માટે પબ્લિક પણ વધારે છે। જો મિત્રો પબ્લિક તમને દેખાડું, ઝૂમિંગ કરીને દેખાડું। અહીંયા જો મિત્રો તમને દેખાતું છે પબ્લિક, અહીંયા જો ફોટા પાડે છે ને આ જો પબ્લિક કેટલું છે। મિત્રો જો મારા બીજા લોકો કંઈક ખાય છે, શું છે શીણવા છે, શીણવા આને શીણવા કે ખાવામાં આપણે કોઈ ખાતા નથી। આજે બીજા બ્લોગર ખાય છે અમારે। મિત્રો અત્યારે મેં ફોટા બધું પાડી લીધું છે, વિડીયો બધું ઉતારી લીધું છે। તો મિત્રો હવે ચાલો અમને તમે ઉપર જઈને મળીએ કમળાઈમાના મંદિરે। મિત્રો હજુ તૈયાર થઈ ગયા છે જવા માટે। મિત્રો આ જુઓ નીચેનો નજારો જુઓ, કેવો સુંદર નજારો આવે, અમારા બીજા બ્લોગર ઉતારે છે। તો મિત્રો જો અમે નાસ્તો લઈ લીધો છે અમારા બીજા બ્લોગરે અને સોડા લઈ લીધી છે। હવે સોડા દેખાડો। અત્યારે મેં ગાડી છે ને નીચે મૂકી દીધી છે ને અત્યારે મેં ધીમે કરતા ઉપર જઈએ છીએ। મિત્રો જો કેવો વરસાદ અંદર છે જુઓ, એ મિત્રો ટ્રાફિક પણ જામ થઈ ગયું છે જુઓ। તો મિત્રો હવે ત્યારે પણ નીકળી આગળ મળીએ। ફૂલમાં ફૂલ અંધારો થઈ ગયું છે ને વરસાદ જો કેવો અંધારેલો છે, કેવો નજારો છે જો પવન કેટલો છે આમ જો, વરસાદે બહુ અંધારેલો છે ને જો બધા બેઠા છે નાસ્તો બાસ્તો લઈને ફોટા પાડે ચડતા। જો મિત્રો કેવો સુંદર નજારો આવે છે એમ જો, ને જો હજી ફોટા પાડવા ને મૂકતા જો ફોટા પાડવા તો બાંધે છે ને જો આ નવો બ્લોગર આવ્યો છે ભુવનનગરનો, જો વિડીયો ઉતારે છે, વિડીયો ફોટા પાડે છે ને નાસ્તો કરે છે। મિત્રો જો આ બાજુ વરસાદ કેટલો છે ને અહીંયા અમારે છાટા આવે છે ને અહીંયા જો વરસાદ દેખાતું નથી જો મિત્રો, વાદળા જો મિત્રો અમે નાસ્તો કરો બે છીએ વરસાદના। એટલે બીજા બ્લોગર જો સોડા ગ્લાસ ને બધું મિક્સ કરે છે અત્યારે બધું જો નાસ્તો કરી છે બધા। મિત્રો આવી ગયા છે મિત્રો, આ જો છે કમળાઈ માતાજીનું મંદિર ને મિત્રો આવું છે જો ના પાણીનું પરબ છે। મિત્રો નાસ્તો બાસ્તો કરીને જો પાછી જગ્યા ઉપર આવી ગયા છીએ અને જો માથું વળાવે છે અને હવે નીચે જવાનું છે, તો ચાલો જઈએ। અહીંયા જો ફોટા પાડે છે જો। તો મિત્રો વ્યૂ જો અહીંથી કેવો સુંદર નજારો આવે છે। મિત્રો જો અત્યારે મેં અહીંયા હતા, જો તમને દેખાય ને અહીંયા હતા, અત્યારે અમે નીચે પૂગી ગયા છીએ ને 8 જણા છીએ અમે। અત્યારે અમે કદમગીરીથી ઘરે આવીએ છીએ, કેમ કે રસ્તામાં અમે એટલે વ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે
ફૂલ વરસાદ આવતો હતો. અત્યારે અમે ગામમાં જઈએ છીએ તો તમને ત્યાં જઈને મળીએ. જો મિત્રો બધા ભેળા થઈ ગયા છે, ઘરે આવી ગયા છીએ. પાઉંભાજી અને મંચુરિયન લીધી છે ને હવે અમે ઘરે જઈએ. તો અત્યારે અમે પાઉંભાજી લઈને ઘરે ભૂગી ગયા છીએ. મિત્રો અહીંયા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ અને તમને કેવો લાગ્યો બ્લોગ મને કોમેન્ટમાં જણાવજો. હવે મળીએ આપણે આવતા બ્લોગમાં.